ઓમ સ્વામિનારાયણાય નમઃ. સહજાન સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય. શીલ પટેલ જેમ કહ્યું આમ જગ્યા મહાપ્રસાદીની છે. શાસ્ત્રીજી મહારાજ ને બે કાકાએ આ બધી જમીનની અંદર પોતે જ્યારે શરૂઆત થઈ ત્યારે ફેરવેલા છે. એટલે શાસ્ત્રી મહારાજની દ્રષ્ટિના આશીર્વાદ બે કાકાને મળેલા જ છે ને એથી આ જમીન પાવન થઈ છે. યોગીજી મહારાજ પણ અહીંયા ખૂબ વિચરણ થયા છે. છાત્રાલય જે આપણું છે એ પણ સ્વામી પોતે જાતે દેખરેખ નીચેના યુવકો દ્વારા આ કાર્ય થયેલું છે. એટલે અહીંયા આગળ એમની દ્રષ્ટિના આશીર્વાદથી આજે એક વિદ્યાનું ધામ બનેલું છે. અને જેમ કહ્યું એમ દેશ પરદેશથી બધા આવીને વિદ્યા પ્રાપ્ત કરે છે. એટલે આ સંસ્કારી ભૂમિમાંથી જે કંઈક અભ્યાસ કરીને જશે એને જરૂર કે પ્રકારે પ્રત્યક્ષ પરોક્ષ રીતે સંસ્કાર જરૂર મળે, કારણ કે પાવન ભૂમિ છે. અને એ દ્રષ્ટિએ પણ ત્યાર પછી ભાઈ કાકા પછી એચ.એમ. પટેલ પણ એવા જે અહીંયા પોતે હતા, એમને પણ ખૂબ જ ભાવ હતો. અને એ પણ આપણે આવા જરા કાર્યક્રમો ત્યારે બહુ પ્રેમથી આપણને આ વાત આપણો સહકાર આપતા. આજે સી.એલ. પટેલ પણ એટલા જ ભાવિક છે. એટલે આપણને આ જગ્યા છે, એટલે કહેવાનું પ્રાસાદિક જગ્યામાં આપણે બેઠા છીએ. અને આપણે જે આજનું અધિવેશન અહીંયા યોગ્ય છે એ પણ કારણ કે વિદ્યાનું ધામ છે. અને આ વિદ્યા છે આપણને આ લોકની વિદ્યા છે. એટલે દેહના સુખ મળે, ડિગ્રીઓ પ્રાપ્ત કરીએ, પૈસા કમાઈએ, સારું સુખ મળે છે, એને માટેની છે, એની જરૂર નહીં છે. પરા વિદ્યા આપણે જે કહેલી છે એને માટે. એટલે અપરા વિદ્યાની જરૂર છે ને સાથે પરાવિદ્યા પણ જોગીજી મહારાજે સ્થાપી કે બ્રહ્મ વિદ્યા, કે જે આત્મા પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત કરી અને આપણે કાયમ માટે સુખ્યા થવાનું છે. એમ યોગીજી મહારાજ કહેતા કે મારે બધાને બ્રહ્મવિદ્યા બનાવી છે. એટલે યોગીજી મહારાજે બ્રહ્મવિદ્યાની કોલેજ પણ અહીંયા રાખી છે, જે છાત્રાલય છે. ત્યાં બધાને બ્રહ્મવિદ્યા એ આ લોકની વિદ્યા ભણતા અહીંયા આગળ છાત્રાલયની અંદર સંતો છે. મહંત સ્વામી, ડૉક્ટર સ્વામી, કોઠારી સ્વામી છે, ત્યાગોલો સ્વામી છે, ઈશ્વર સ્વામી છે, બધા સંતો પણ વારાફરતી આવે છે. એટલે એ બધાને જે જોગી મહારાજ એમને બ્રહ્મવિદ્યા ભણાવી છે, વિદ્યા એ પણ ભણાવે છે દેશ પરદેશના મંડળોમાં પણ. એટલે યોગીજી મહારાજને આ બ્રહ્મવિદ્યા ભણાવવાની વાત હતી. એટલે આ બ્રહ્મવિદ્યાની માટેની આપણી આ અધિવેશન છે કે આમાંથી આપણે બધાએ બ્રહ્મવિદ્યા પ્રાપ્ત કરવાની. અને એને માટે આજે ઓપનિંગની અંદર આ ઓપનિંગ જે આપણે થયું અત્યારે એની ખૂબ આનંદની વસ્તુ છે. પણ એની અંદરના ઓપનિંગ પહેલાં જ કલ્પેશ ભટ્ટે આપણને જે વચનાવત સમજાવ્યું છે મુખ્ય વસ્તુ છે. કારણ કે એ જ ઓપનિંગ છે, ખરું ઓપનિંગ એ છે. આ તો આપણે ઔપચારિક રીતે કરીએ. આવો દીવો પ્રગટ્યો છે, હવે દીવાનો પ્રકાશ એટલે જ્ઞાન. એને જે આપણને આપ્યું કે બધાને યાદ તો વચનાવત રહ્યું છે ઉદાહરણ. એટલે પહેલું યાદ રાખજો, એ આપણું ઓપનિંગ શેનાથી છે એ પહેલું યાદ રાખજો. પ્રથમનું વિષ્ણુ વચનાવત છે. અને એ મહારાજે જે વાત કરી એ એમનો સિદ્ધાંત પહેલેથી લઈને જ આવ્યા છે. કે જે મહારાજ અક્ષરધામમાંથી આવ્યા છે, દરેકને આત્મારૂપ કરીને પરમાત્માની ભક્તિ કરવા માટે આવ્યા છે. હવે એ આત્માને પરમાત્માને જો આપણે ઓળખીએ નહીં તો પછી આપણું કંઈ પ્રકાશ થાય નહીં. એટલે જ આપણું ખરું ઓપનિંગ એ છે કે એની અંદર જે આત્માને જોવું અને એને જાણવું, સમજવું, તો એ આપણને વાંધો ના આવે. અને એના સુખને પણ ભોગવતો નથી, આપણે બીજા સુખને ભોગવીએ છીએ. આની અંદર બહુ સરસ વાત કરી છે કે આપણે જે જોનારો છે બધું બહાર જોઈએ છે. જોનારો કોણ છે? આત્મા છે. આપણે જોઈએ છીએ, આંખથી જોઈએ છે એમ નથી, પણ આત્મા છે એ નેત્રનો પ્રકાશ કરનાર છે. એટલે એ રીતે આપણે જોઈએ છીએ. પણ એ જોનારો પોતે નથી જોતો, બહાર જોઈએ છે. રૂપ જોવે, કુરૂપ જોવે, બીજું તું જોવે. અત્યારે નવરાત્રિ ચાલે છે, કેટલાય જતા છે. ત્યાં જોવાનું શું છે? આપણે જો આ જ્ઞાન દ્રઢ થયું હોય તો વિચાર જ ના આવે. કારણ કે પોતેને જોતો નથી, બીજાને બધું જોયા કરે. આ કેવું છે, સારું છે, બીજું છે. પછી બધું જે સારું સુંદર જે તમે કહો છો એને બનાવનાર કોણ છે પહેલાં એ વિચાર કરો. કે આ જગત આખું જેને રચ્યું આ જગત જોને જુજવી જાતનું રહે, જેને આ જગતની રચના કરી છે, બ્રહ્માંડની રચના કરી છે,
કેટલી સુંદર રચના છે. માણસમાંથી માણસ, પશુમાંથી પશુ, પંખીમાંથી પંખી, ઝાડ પાન, પર્વત, ગુફા અને જે બધા ઝરણા આપણે જે જોઈએ છીએ, કેટલી ભગવાનની સુંદર રચનાઓ છે. આપણે બગીચા બનાવીએ એના કરતાં એનો સારો બગીચો છે કે જેમાં બેસીએ તો આનંદ જ થઈ જાય. ત્યારે એ સ્વામી કહે છે એ પોતે પોતાના સુખને ભોગવતો નથી અને જોતો નથી ને જાણતો નથી, અને બહાર દ્રષ્ટિ રાખીને જોયા કરે છે. એટલે આપણે બહાર જ જોયા કરીએ કે અહીંયાથી સુખ મળી જાય, અહીંયા સારું છે. અને આજે જોઈએ છે કે નવરાત્રિ અંદર બધા જાય છે, કેટલાય એમાં સુખ લેતા છે. એવા કેટલાય ડિસ્કો મૌન વિજાતી આ જ્ઞાન બધું જોઈએ છે, બેસીએ છીએ આ જ્ઞાન સાંભળીએ કરીએ તો પણ. એટલે પહેલાં પેલું ઓપનિંગ છે કે આપણે હવે અહીંયા અધિવેશનમાં જે આવ્યા છે એ બધાએ નિશ્ચય જ કરવો કે આપણા રૂપને જ જોવું છે. આપણું રૂપ એટલે ભગવાનને સંતનું સ્વરૂપ આપણું છે. આ ગુણાતીત સ્વામીની વાત છે, યોગી મહારાજની વાત છે, એમનું સ્વરૂપ એ આપણું છે. એને જ જોયા કરો, એને જ જોયા કરો. એટલે કંઈ આપણે 24 કલાક જોવા છે નહીં. એની આજ્ઞા કે કહ્યું ને, આજ્ઞામાં સત્તારૂપે વર્તવું તો આજ્ઞામાં વર્તે એટલે સત્તારૂપ થઈ, આત્મસત્તારૂપે. આ શબ્દો આપણે બહુ ધ્યાનમાં છે. એની સામું જોવાનું એટલે શું કે એમની આજ્ઞા બરોબર રીતે આપણે પાડવું. એમને જે ન રૂચતું તે ન જ કરવું, એમને ન ગમતું હોય તે ન જ કરવું. તો પછી આપણે આપણું જે કંઈક કરીએ છીએ સાર્થક. એટલે ભ્રમરૂપ થવા માટે જ આપણું અધિવેશન છે. એમાંથી આવું જ્ઞાન પ્રાપ્ત કરવું, આવી સમજણ પ્રાપ્ત કરવાની, અને એવી પ્રાપ્ત કરવાની છે કે બોલી ગયા નહીં. પછી સ્ટેજ ઉપર તો બોલી જઈએ અને આપણે બધી વાતો કરીએ છીએ, એમ કરતાં કરતાં આપણને થવાનું પણ છે, ચોક્કસ છે. પણ એની લાઈન રાખવી જોઈએ, નિશાન રાખવું જોઈએ કે આ જે મેં તૈયારી કરી છે એ મારે અહીંયા પહોંચવા માટેની એ પૂરી કરીને બંધ કરી નથી દેવાનું, એને યાદ રાખીને કરવાનું છે. તો ખરેખર આપણને જે કંઈ આજે અહીંયા લાભ મળ્યો છે વિદ્યાનગરની આંગણે, બહુ સુંદર બધું આયોજન છે. બધા સંતો પણ પધાર્યા છે. આ બધાએ ખૂબ સુંદર સારી તૈયારી કરીને આવ્યા છે. આપણે મહેનત બધાએ કરી છે, ખૂબ સારી મહેનત કરી અને ખૂબ સરસ તૈયારી કરીને આવ્યા છે. અને આની અંદર આપણે કંઈક સારું મેળવવું છે એ દ્રષ્ટિથી આવ્યા છે. તો એ દ્રષ્ટિની અંદર પહેલું ઓપનિંગનું આ 2 વચનાવત. એક તો પહેલાં એ કહ્યું, એ પણ બહુ આત્મસત્તાની વાત કરી. 51 કહ્યું, 51 વચનાવત એ પણ એ જ વાત છે, સત્પુરુષની આજ્ઞામાં જે વર્તે આત્મસત્તા રૂપે. એટલે 2 વચનાવત તો બહુ સુંદર વસ્તુ છે. એટલે પહેલું આપણે આત્માને જોવાની દ્રષ્ટિ રાખવી. આત્મા એ સત્પુરુષ આપણો છે, એના સામે દ્રષ્ટિ હંમેશા રાખી અને કરવું. અને બહારનું જે કંઈ આપણે જોવાનું સાંભળવાનું છે એ બધું કંઈ જરૂર નથી. જરૂર છે આપણે વ્યવહાર સંબંધી હોય, પણ જેનાથી આપણી ઇન્દ્રિયો અને આપણે બધા કુમાર્ગે ચાલીએ એવી જે વસ્તુ એને જોવી, સાંભળી, ખાવી, પીવી, એનાથી દૂર રહેવું. જોગી મહારાજને ગમતું નથી, માટે એમને ન ગમે એ વસ્તુ ન કરવી. આપણે ધંધો કરો, વ્યવસાય કરો, નોકરી કરો, દેશ જાઓ, પરદેશ જાઓ, લાખો રૂપિયા કમાઓ, પણ દ્રષ્ટિ આ ભગવાનને સંત સામે, એમની આજ્ઞા, એમની રુચિ એ શું છે. અને આપણે ભ્રમરૂપ થવા માટે આવ્યા છે. આત્માનું જ્ઞાનનું અનુસંધાન હંમેશને માટે રહે, પરમાત્માના વિશેની આપણી ભક્તિ પણ હંમેશને માટે રહે. એ આપણે આજે ઓપનિંગની અંદર આ આપણું ઓપનિંગ સાચું છે. એ ઓપનિંગની અંદર આપણે બરોબર નજરસમ રાખીને આ અધિવેશનની અંદર પણ એ જ ધ્યાન રાખી અને આ બધો કાર્યક્રમ થાય અને એમાં આપણે બધાને આ વાત સિદ્ધ થાય એ મહારાજને પ્રાર્થના. સ્વામિનારાયણ. અરે સ્વામીએ વાત કરી છે, મોહા મોહ મિલે નિજ પ્રીતમ, કૌન પતિયાર કરે પતિયાસે. તેમાં શું કહ્યું છે? કાગળના લખનારા મળ્યા તે પછી કાગળનું શું કામ? તેમાં આપણને પ્રગટ સંત મળ્યા છે, હવે શું બાકી રહ્યું? સ્વામિનારાયણ. સ્વામીએ વાત કરી છે, મારો દેહ 25 વર્ષ થયા આવરદા વિના રહ્યો છે. તે શા સારું છે? મુમુક્ષુના રૂડાને અર્થે રહ્યો છે ને મહારાજનું સ્વરૂપ સમજાવવું પડે તે સારું અમને રાખ્યા છે. સ્વામિનારાયણ. અરે સ્વામીએ વાત કરી છે, મધ્યનું 9મું વચનામૃત વંચાવીને બોલ્યા છે, મહારાજને પુરુષોત્તમ જાણતો હોય ને દેશકાળે સત્સંગમાંથી નીકળી જાય તો પણ અક્ષરધામને પામે, ને એમ ન જાણતો હોય ને સત્સંગમાં હોય તો પણ બીજા ધામને પામે. સ્વામિનારાયણ. અરે સ્વામીએ વાત કરી છે, એક દિવસ સ્વામી સૂતા હતા. તે બેઠા થઈને પ્રશ્ન પૂછ્યો છે, સારામાં સારું તે શું છે ને ભૂંડામાં ભૂંડું તે શું છે? ત્યારે કોઈ બોલ્યા નહીં. ત્યારે સ્વામી બોલ્યા છે, સારામાં સારું તો આ ભગવાન ને આ સાધુનો સંબંધ થયો છે, તેથી કાંઈ સારું નથી ને તેથી કાંઈ સારું સમજવાનું નથી. ને ભૂંડામાં ભૂંડું શું છે? તો આ સાધુને વિશે મનુષ્યભાવ આવે છે, તેથી બીજું કાંઈ ભૂંડું નથી. અને તે મનુષ્યભાવ તે શેણે કરીને આવે છે? તો લોક, ભોગ, દેહ ને ચોથો પક્ષપાત, તેણે કરીને મનુષ્યભાવ આવે છે. તેમાં જેવું પક્ષપાતે કરીને જીવનું ભૂંડું થાય છે,
તેવું તો પંચવિષય કરીને પણ નથી થતું. તે પક્ષે કરીને તો ગોપાળાનંદ સ્વામીને માથે પાણા નાખ્યા ને જોડીમાં દેવતા નાખ્યા. તે દેવતાના કાઢનાર અહીં બેઠા છે એમ કહીને વળી બોલ્યા છે, એવો સંસ્કાર તો અમારે માથે ઘણો થયો છે, તે મુખ થકી કહેવાય નહીં. ને એવા અવળા પક્ષે કરીને મોટા સાધુના અવગુણ લીધા છે, તેણે કરીને તો ભૂતની યોનિને પામ્યા છે, અને વળી કોઈ હશે તે પણ પામશે. ને તે પાપે કરીને ખાવી વિષ્ટા ને પીવી લઘુશંકા એવા દુઃખને ભોગવે છે, પણ સુખ તો ક્યાંય થાય નહીં. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, લાખ મણ લોઢાની લોઢી દગાવી હોય તે ઉપર 100 ઘડા પાણી રેડે ટાળી પડે નહીં. એ તો ગંગાના ધરામાં નાખે તો ટાળી થાય. તેમ આ સમાગમ ધરા જેવો છે ને હાલમાં કલ્યાણ થાય છે. તે જેમ 4 મહિનાનો વરસાદ વરસ્યો હોય તેમાં લોઢી ધગેલી રહે નહીં તેવું કલ્યાણ થાય છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, જ્ઞાન કરતાં કરતાં છકી જાઓ નહીં ને ગ્લાની પણ પામવી નહીં. સમજો છો એમ સમજવું, પણ બારણે મોટાઈ કહેવી નહીં. કહે મોટાઈ થતી નથી ને છે તે જાતી રહેવાની નથી. ને મહારાજને ભગવાન કહેતા, તેના ઉપર રીસ કરતા ને ધીરે ધીરે વચનામૃતમાં પોતાની મોટાઈ લખી દીધી. તેમ કરવું પણ છકી જાવું નહીં. ને વચન માનવું તે ચડતી વાત હોય તે માનવી, પણ ઉતરતું વચન માનવું નહીં. તે ઉપર નિત્યાનંદ સ્વામીએ મહારાજની સાથે 7 દિવસ સુધી ટક્કર લીધી તે વાત કરી. માટે મહારાજના ફેરવ્યા પણ ન ફર્યા એવો નિશ્ચય કરવો. ને આપણી વાત સાચી છે, પણ આપણી ઉત્કૃષ્ટતા ખમી શકે નહીં, તેથી ઉપાધિ કરે. માટે બહાર વાત કરશો નહીં. ને તમે સમજો છો તેમ સમજજો, પણ છકી જાશો તો દિન ઉઠશે ને દુઃખ આવશે. ને અમે એમ વર્ત્યા જે કોઈના કળ્યામાં આવ્યા નહીં. માટે તમારે એમ વર્તવું ને કરતા ભગવાનને જાણવા. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ભગવાનનો મહાત્મ્ય સહિત નિશ્ચય થયા પછી કાંઈ કરવું રહ્યું નથી. માટે મહાત્મ્યની ઓથ લઈને ઉલટું પાપ કરવું નહીં. ને આપણને વૃદ્ધિ થતી દેખાતી નથી, પણ સર્વે ધીરે ધીરે થતું જાય છે. ને એમ જ થવાની રીત છે. જેમ બાજરાના છોડમાં દાણા દેખાતા નથી, પણ ડુંડું આવે છે ને પછી દાણા દેખાય છે, તેમ થાય છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, જે કોઈને કલ્યાણ કરવું હોય ને ઘરમાં રૂપિયા હોય તો બાઈ ભાઈ બંનેના 2 મંદિર કરાવવા, એટલે તેનું કલ્યાણ થઈ રહ્યું છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, 69 કાળ પડ્યા પછી બીજે વર્ષ પંચાળેથી મહારાજે કાગળ લઈને ગઢડે મોકલ્યા હતા. તે અમે મહારાજથી જુદા પડ્યા એટલે દેહમાં તાવ આવ્યો ને મહારાજ પણ માદા થયા. પછી અનેક માણસને ઢોર મળી ગયા ને બાળો સાદ પૃથ્વીમાં રહ્યો નહીં ને મરદાને ખેંચનાર કોઈ રહ્યું નહીં. તેથી ગામ ગંધાઈ ઉઠ્યા ને હાડકાના ઢગલા થયા. એમ પોતાના દેહની ને બ્રહ્માંડના જીવના દેહની એકતા સમજાવી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, અને એવા જે અક્ષરાતીત પ્રત્યક્ષ પુરુષોત્તમ સહજાનંદજી મહારાજ તે સર્વે ઉપાસકને ઉપાસ્ય મૂર્તિ છે, સર્વને આનંદરૂપ છે, સર્વ સારના સારરૂપ છે, સર્વ તત્વના તત્વરૂપ છે, સર્વ દૈવતમાં દૈવતકારી છે, સર્વ મંગળમાં મંગળકારી છે, સર્વ ક્ષેત્રમાં ક્ષેત્રજ્ઞ છે, સર્વ આધારના આધાર છે, સર્વ પાવનમાં પાવનકારી છે, સર્વ ગુહ્યમાં ગુહ્યરૂપ છે, સર્વ ગુણીના ગુણી છે, સર્વ ધામના ધામી છે, સર્વ કારણના કારણ છે, સર્વ અવતારના અવતારી છે, ને સર્વ નામના નામી છે. સ્વામિનારાયણ હરિ વચનામૃત અમદાવાદ પ્રકરણનું વધારાનું 5મું. સ્વામિનારાયણ હરિ સંવત 1882 ફાગણ વદી ચતુર્થીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી અમદાવાદ મધ્યે શ્રી નરનારાયણના મંદિર થકી ઉત્તરાદી દિશે વેદિકાને વિશે ઢોલિયા ઉપર ગાદી તકિયાનું ઓઠીંગણ દઈને
વિરાજમાન હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા, અને કંઠને વિશે ગુલાબનો મોટો હાર વિરાજમાન હતો, ને પાગને વિશે પુષ્પના તોરા લટકતા હતા, ને જમણા હસ્તને વિશે તુલસીની માળાને ફેરવતા હતા, અને પોતાના મુખારવિંદની આગળ મોટા મોટા મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. તે સમયે કુબેરસિંહજી છડીદારે શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, શ્રી પુરુષોત્તમ ભગવાનનું અસાધારણ લક્ષણ તે શું છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, અનેક જીવના પ્રાણનાડીનો સંકેલો કરીને જે તત્કાળ સમાધિ કરાવવી તે બીજાથી થાય નહીં, ને લક્ષાવધિ મનુષ્ય નિયમમાં રહ્યા થકા વશ વર્તે તે બીજા કોઈથી થાય નહીં, અને અક્ષરાદિક જે મુક્ત તેને પણ નિયમમાં રાખવાને સમર્થપણું તે પણ બીજામાં હોય નહીં. એવી રીતે પુરુષોત્તમ નારાયણનું અસાધારણ લક્ષણ છે. પછી વળી કુબેરસિંહજીએ બીજો પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, બ્રહ્માંડ તો અસંખ્ય કોટી છે, ને ભગવાનનો અવતાર તો આ બ્રહ્માંડમાં જંબુદ્વીપના ભરતખંડને વિશે છે, અને બીજા બ્રહ્માંડોમાં અસંખ્ય જીવ છે. તે જીવનો ઉદ્ધાર ભગવાન શી રીતે કરતા હશે તે કહો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જે ભગવાન આ બ્રહ્માંડમાં વિરાજે છે તે જ ભગવાન સર્વેના સ્વામી છે, અને અનંત કોટી બ્રહ્માંડને વિશે અસંખ્ય જીવના કલ્યાણને અર્થે બ્રહ્માંડ પ્રત્યે તે જ ભગવાન પોતે દેહ ધારણ કરે છે. તેને શરણે અસંખ્ય જીવ થાય છે. તેણે કરીને અક્ષરધામમાં શ્રી પુરુષોત્તમના ચરણાવિંદને ઘણા જીવ પામે છે, એ ઉત્તર એનો છે. અને વળી કુબેરસિંહે પૂછ્યું છે, હે મહારાજ, ભગવાનને જાણવાવાળા જે સત્સંગી તેને શું શું તજવું ને શું શું ગ્રહણ કરવું તે કહો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, આ માયિક પદાર્થની આશા તે સર્વે પ્રકારે ત્યાગ કરવી, ને ભગવાન સંબંધી આશાનું ગ્રહણ કરવું, ને જો ધનને વિશે આશા હોય તો એમ આશા બાંધવી જે ભગવાનના ધામમાં સોના મહોરું તથા હીરા, રત્ન, માણેક આદિ અમૂલ્ય પદાર્થ છે, એ સર્વે ભગવાનને ભજશું તો પામશું એમ આશા બાંધવી, પણ માયિક પદાર્થની આશા ન બાંધવી. અને જો સ્ત્રી સંબંધી કામના હોય તો એમ વિચાર કરે, જે પરસ્ત્રી સામે ખોટી નજર કરશું તો નરક 84માં જવું પડશે, ને ત્યાં મહાદુઃખ થશે, ને વિષય તો કૂતરા ગધેડા પણ ભોગવે છે, અને મને તો પ્રગટ પુરુષોત્તમ મળ્યા છે, તે કુરાજી થશે તો મોટી ખોટ આવશે. એમ જાણીને કામવાસનાનો ત્યાગ કરવો, અને ભગવાન સંબંધી સુખનું ગ્રહણ કરવું, ને દેહના સંબંધીમાં પ્રીતિ હોય તો તેનો ત્યાગ કરવો, ને ભગવાનના દાસ જે સંત તે સંગાથે પ્રીતિ કરવી એ ગ્રહણ કરવું, ને દેહને વિશે અહમબુદ્ધિ હોય તો તેનો ત્યાગ કરીને ભગવાનના દાસપણાની બુદ્ધિનું ગ્રહણ કરવું, ને ભગવાન અથવા સાધુ તે પોતાને કોઈક રીતે કચવાયા હોય ને તિરસ્કાર કર્યો હોય, તેણે કરીને ભગવાનનો તથા સંતનો પોતાને અવગુણ આવ્યો હોય તો તેનો મનમાંથી ત્યાગ કરવો, ને પોતાની ભૂલ જાણવી, ને ભગવાનને સંતો ગુણગ્રહણ કરવો. એવી રીતે સવડું વિચારવું, પણ અવળું તો કોઈ દિવસ વિચારવું જ નહીં. એવી રીતે એ પ્રશ્નનો ઉત્તર છે. અને વળી કુબેરસિંહે પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારેયનું રૂપ કહો. પછી શ્રીજી મહારાજ મંદ હસીને એમ બોલ્યા છે, અર્થનું રૂપ તો એ છે જે જેણે કરીને ધન ભેળું કરવું, અથવા મોક્ષ સંબંધી પોતાનો અર્થ સાધો એ પણ અર્થનું રૂપ છે. અને ધર્મનું રૂપ તો એ છે જે તે ધન ધર્મને અર્થે સત્સંગમાં વાવરે, પણ કુમાર્ગે ક્યાંય ન વાવરે, એ ધર્મનું રૂપ છે. અને કામનું રૂપ તો એ છે જે એક પરણેલ સ્ત્રી રાખે અને તેનો પણ ઋતુકાળે સંગ કરે, અને બીજી સ્ત્રીઓ જગતમાં છે તેનો મા, બેન, દીકરી તુલ્ય જાણીને ત્યાગ રાખે, એ કામનું રૂપ છે. અને મોક્ષનું રૂપ તો એ છે જે સત્સંગ સંબંધી જે સર્વે વર્તમાન તેને ખબરદાર થઈને રાખે, ને ભગવાનનો અચળ નિશ્ચય રાખે, એ મોક્ષનું રૂપ છે. એ ચારેયનો ઉત્તર છે.
એમ કહીને પછી શ્રીજી મહારાજ વળી જતા હવા. ઇતિ વચનામૃતમ એવી રીતે અમદાવાદ પ્રકરણનું વધારાનું 5મું વચનામૃત જે તે થયું.